ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 ધોરણ નંબર 11 MCQ માટે છે. આર ત્રિજ્યાનું એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્ધ પ્રવાહીમાં પડે છે. સ્નિગ્ધ બળને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જ્યારે આ ગોળો ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ખાલી જગ્યા સ્નિગ્ધ માધ્યમમાં ગતિ કરે છે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં કંઈક બળ લાગશે અને એ શાંતા બળને કારણે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થવાની વાત કંઈક છે. તો જે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર છે એ શાંતા બળ અને ટર્મિનલ વેગ પ્રમાણે સમચલનમાં જશે. તો શાંતા બળનું સૂત્ર છે 6π_nRV ઓફ ટી. ટર્મિનલ વેગની વાત છે, V ઓફ ટી આ રીતે. તો બદલાઈ શકે કદાચ ત્રિજ્યા અને ટર્મિનલ વેગ, આટલું પદ તો આપણી પાસે અચળ છે. તો જે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર છે dq/dt એ R × VT² પ્રમાણે ચેન્જ થશે. જેમાં R એઝ ઇટ ઇઝ, VT એટલે 2/9 R² સિગ્મા માઇનસ સિગ્મા 0 અપોન ઈટા. તો R² છે આપણી પાસે અને અહીંયા R છે. VT નો સ્ક્વેર છે આપણી પાસે એટલે VTની 2 × 4 ને 5 dq/dt. તો જે તમે ગોળાની ત્રિજ્યા લેશો એના 5 ઘાતના સમપ્રમાણમાં ગોળાની ત્રિજ્યાના 5 ઘાતના સમપ્રમાણમાં આ ઉષ્મા ઉત્પન્ન થવાનો દર હશે. ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, પારાના 2 નાના બુંદો ભેગા મળીને કેપિટલ R ત્રિજ્યાનું એક મોટું બુંદ બનાવે છે. મોટું બુંદ રચતા પહેલા અને રચાયા પછી તેની પૃષ્ઠ ઉર્જાઓનો ગુણોત્તર ખાલી જગ્યા પૃષ્ઠ ઉર્જાના ગુણોત્તરની વાત છે. રેડી? તો આપણી પાસે 2 નાના બુંદ છે, ભેગા મળીને એક મોટું બુંદ બને છે. તો n નાના બુંદોનું કદ બરાબર મોટા બુંદનું કદ. આ નાના બુંદ માટે છે, આ મોટા બુંદ માટે છે. નાના કદ માટે મોટા કદ. તો બુંદ માટે ગોળાકાર વિભાગ તરીકે સેટ કરીએ 4/3πr³ નાના બુંદની ત્રિજ્યા અને 4/3πr કેપિટલ ક્યુબ એ મોટા બુંદની ત્રિજ્યા. રેડી? તો કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ n⁻⁴ × સ્મોલ r. જ્યાં 2 ટીપા છે
તો બે પારાના બુંદ ભેગા મળીને આ રીતે કંઈક સેટ કરશે. આને આપી દો સમીકરણ નંબર 1. પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર છે. રેડી? તો પૃષ્ઠ ઉર્જાના ગુણોત્તર પરથી શરૂઆતની પૃષ્ઠ ઉર્જા અને અંતિમ પૃષ્ઠ ઉર્જા. ઓકે. પૃષ્ઠ ઉર્જા માટે તણાબળનું સૂત્ર છે W/Δ A. તો પૃષ્ઠ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ T∆I. રેડી? તો ઇનિશિયલ માટે 4πr² × T upon 4πr કેપિટલ સ્ક્વેર × T. પણ નાના બુંદ બે ભેગા મળે છે એટલે 2 વડે ગુણાકાર. રેડી? 4π કેન્સલ થશે તો 2/r², T પણ કેન્સલ થશે, અપોન r² એટલે 2⁻⁰ × r². તો શરૂઆત અને અંતિમ પૃષ્ઠ ઉર્જાના ગુણોત્તરને સેટ કરવાનો પ્રયત્ન કરીએ તો આ જવાબ કંઈક તમને આવો મળશે. સાદુરૂપ સ્વપ્રયત્ન. રેડી? પૃષ્ઠ ઉર્જા માટે સૂત્ર આપણી પાસે આ છે. એમાંથી W એટલે કે ઉર્જાને સૂત્ર કરતા બનાવવાનો છે અને આપણે એને સેટ કરવાનો છે. ઓકે. પાણી ભરેલી ટાંકીના તળિયે છિદ્રમાંથી બહાર આવતા પાણીનો વેગ ખાલી જગ્યા થશે પાત્રના તળિયે દબાણ 3 atm છે. રેડી? સૂત્ર છે આપણી પાસે. પાત્રના તળિયે કુલ દબાણની વાત કરવી છે. ઇઝ ઇક્વલ ટુ વાતાવરણ દબાણ પ્લસ સ્તંભ દબાણ. વાત કંઈક આવી છે. આટલા સુધી પાણી છે, આ છિદ્ર છે. તો અહીંથી વાતાવરણ દબાણ લાગવાનું PA અને સ્તંભ દબાણ લાગવાનું P બરાબર H⍴. તો ટોટલ તમારું સાદુરૂપ આ રીતે મળશે. P ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ P ડેશ, મતલબ P ડેશ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ P. રેડી? આપણે આની વાત કરવી છે તો P ઇઝ ઇક્વલ ટુ P ડેશ માઇનસ PA. P ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 આપેલો છે, 3 atm, અને વાતાવરણ દબાણ 1 છે આપણી પાસે, તો જવાબ થવાનો 2 atm. તો P બરાબર H⍴ સૂત્ર છે આપણી પાસે 2 atm પ્રમાણે. તો H ઇઝ ઇક્વલ ટુ 2 atm બાય ρg. ρ એટલે પાણીની ઘનતા 10⁻³ અને g એટલે 10. સાદુરૂપ આપો તો હાઈટ મળશે આપણને 20 મીટર. આપણે વેગ મેળવો છે તો ઉપરથી નીચે આવતા પ્રવાહી માટે અથવા પદાર્થ માટે વેગનું સૂત્ર નોર્મલ છે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ √2gh 2 × 10 × 20 ટોટલ સાદુરૂપ √400. રેડી? ઓકે. M દળ અને A આડછેદના ક્ષેત્રફળવાળા એક લંબચોરસ બ્લોકને
રો ઘનતાવાળા પ્રવાહી પર મૂકેલ છે, જો તે તેની સંતુલન સ્થિતિમાંથી થોડું ઉધ્વ સ્થાનાંતર આપતા ટી આવર્તકાળથી દોલન કરે છે, તો ટી પ્રપોઝનલ ટુ ખાલી જગ્યા. રેડી? ઓકે, તો સમતોલન સ્થિતિની વાત છે, થોડું ઉધ્વ સ્થાનાંતર આપવાની વાત છે. ઉધ્વ સ્થાનાંતર આપવાની વાત છે એ ઉત્પ્લાવક બળ પ્રમાણે સેટ થાય. તો પદાર્થ પર લાગતું બાહ્ય બળ ઉત્પ્લાવક બળને અનુસરે, તો F ઇઝ ઇક્વલ ટુ ma, અને ઉત્પ્લાવક બળ એટલે m0g. m0 એટલે કદ ઇન્ટુ ઘનતા ઇન્ટુ g. કદ એટલે આપણે ધારો કે એને x જેટલું ઉધ્વ સ્થાનાંતર આપીએ છીએ, તો x ઇન્ટુ એરિયા એટલે કદ, ઘનતા એઝ ઇટ ઇઝ, g એઝ ઇટ ઇઝ બરાબર ma. હજી ઉધ્વ સ્થાનાંતર આપીએ છીએ એ ઉધ્વ સ્થાનાંતર આપણે x જેટલું સ્થાનાંતર આપીએ છીએ માની લો, તો x ઇન્ટુ ક્ષેત્રફળ. ઓકે, તો પ્રવેગનું સૂત્ર કરતા બનાવો તો રો Ag બાય m ઇન્ટુ એક્સ. રેડી? આમાંથી પ્રવેગ આપણને આ રીતે મળે, અને પ્રવેગને આપણે સળાવત ગતિના સમીકરણ સાથે સરખાઈએ તો a ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એક્સ પરથી સેટ કરીએ સળાવત ગતિનું સમીકરણ. તો આ જે ઓમેગા છે એને આપણે આ રીતે સેટ કરી શકાય, તો ઓમેગા સ્ક્વેર બરાબર રો એ જી બાય એમ. રેડી? તો ઓમેગા એટલે 2 પાઈ બાય ટી, રો એ જી બાય એમ. તો ટીને સૂત્ર કરતા બનાવો તો જવાબ મળે 2 પાઈ રૂટ ઓફ એમ અપોન રો એ જી, જેમાં એમ દળ અચળ છે, 2 પાઈ અચળ છે, રો અચળ છે, જી અચળ છે, બદલાઈ શકે એનું ક્ષેત્રફળ, તો 1 અપોન રૂટ ઓફ એ. ચલો, તો જે આવર્તકાળ છે ક્ષેત્રફળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય, ક્ષેત્રફળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. ચાલો, W જેટલું વજન અને રો ઘનતા વાળો પદાર્થ રો1 ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે તો આ પદાર્થનું દેખીતું વજન કેટલું? તો સિમ્પલ નિયમથી પદાર્થનું દેખીતું વજન ઇઝ ઇક્વલ ટુ હવામાં પદાર્થનું વજન માઇનસ પદાર્થ પર લાગતો ઉત્પ્લાવક બળ. હવામાં પદાર્થના વજનને આપણે આ રીતે દર્શાવીએ, અને ઉત્પ્લાવક બળમાં જે પ્રવાહી વડે બળ લાગે છે આપણે પ્રવાહીના દળને m1 કહીએ. ઓકે, આનું સૂત્ર છે mg માઇનસ m1g અથવા m0g. m એટલે કદ ઇન્ટુ ઘનતા ઇન્ટુ જી, માઇનસ પ્રવાહીનું ઘનતાની વાત છે, એનું કદ છે, એનું ગુરુત્વ પ્રવેગ છે.
હંમેશા લખવાનું કે જે પ્રવાહીમાં પદાર્થને દાખલ કરો છો તો એ પ્રવાહીનું કદ નહીં, આપણે પદાર્થના કદ તરીકે જ લેવાનું છે. જેટલું પ્રવાહી બહાર નીકળશે એ પ્રવાહી પદાર્થના કદ જેટલું જ બહાર નીકળશે. તો આ કદ હંમેશા સૂત્રમાં યાદ રાખીને સમાન લેવાના છે. રો વીજી કોમન કાઢો તો વધે રો 1 માઇનસ રો 1 બાય રો વીજી એટલે ડબલ્યુ 1 માઇનસ રો 1 બાય રો 1 એટલે પ્રવાહીની ઘનતા ને રો એટલે પદાર્થની ઘનતા. જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં ડૂબાડો છો ત્યારે એનું વજન આ કોમન આટલું જ થાય, આનાથી ચેન્જ ના થાય. ઓકે, આગળ અવકાશમાં R1 અને R2 ત્રિજ્યાના સાબુના બે પરપોટા ભેગા થઈને એક મોટો પરપોટો બને છે. તો મોટા પરપોટાની ત્રિજ્યા ખાલી જગ્યા છે. રેડી? આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ છે એવું ધારવાનું છે. તાપમાન અચળ છે તો સંબંધ આવે દબાણ અને કદ વચ્ચેનો. તે મિસ્ટર બોયલના નિયમ પરથી સેટ થાય. ઓકે, તો બોયલના નિયમ પરથી પીવી બરાબર અચળ. શરૂઆતમાં પીવી અને અંતિમ પીવી. શરૂઆતમાં મોટા પરપોટા માટે અને પછી બે નાના પરપોટા માટે અચળની વાત છે. રેડી? ઓકે, હવે બધા માટે સેટ કરી. પીવી માટે તો પરપોટા માટે દબાણનું સૂત્ર છે, સાબુના દ્રાવણની વાત છે તો 40/R 40/R1 40/R2. દબાણની વાત ફિનિશ. કદની વાત પરપોટો ગોળ છે તો 4/3 પાય R ક્યુબ. આના માટે 4/3 પાય R1 ક્યુબ 4/3 પાય R2 ક્યુબ. સાદરૂપ આપીને સેટ કરો. તમારે કેપિટલ આરને સૂત્ર કરતા બનાવવાના છે મોટા પરપોટાની ત્રિજ્યા. તેનું સૂત્ર તમને કંઈક આવું મળશે, R1² અને R2². રેડી? ખાસ ધ્યાનથી. સાબુના એક દ્રાવણના પરપોટાનો દબાણ તફાવત સાબુના બીજા દ્રાવણના પરપોટાના દબાણ તફાવત કરતા 3 ગણો છે. તો તેમની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા. પરપોટાના દબાણના સૂત્ર માટે સૂત્ર છે P બરાબર 40/R, જેમાં સાબુનું દ્રાવણ છે તો પૃષ્ઠતાણ સમાન રહેવાનું.
તો જે દબાણનો તફાવત છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો ડેલ્ટા P1 બાય ડેલ્ટા P2 તરીકે સેટ કરીએ તો થાય R2 બાય R1. દબાણ 3P P છે R2 બાય R1. તો R1 બાય R2 બરાબર 1/3. આપણે વાત કરવી છે ક્ષેત્રફળના ગુણોત્તર માટે. તો A1 બાય A2 બરાબર 4πR1 સ્ક્વેર બાય 4πR2 સ્ક્વેર, એટલે R1 બાય R2 નો સ્ક્વેર. તો A1 બાય A2 એ આપણને મળશે 1/3 નો સ્ક્વેર, એટલે 1/9. આ ક્ષેત્રફળના ગુણોત્તરની વાત છે. આ રીતે રેડી? ઓકે, આગળ. સરોવરના તળિયે રહેલો હવાનો પરપોટો સરોવરની સપાટી પર આવતા તેના કદમાં 4 ગણો વધારો થાય છે. જો વાતાવરણનું દબાણ 75 સેન્ટીમીટર પારાની ઊંચાઈ જેટલું હોય તથા પાણીની ઘનતા પારાની ઘનતા કરતા 10મા ભાગની હોય તો સરોવરની ઊંચાઈ ખાલી જગ્યા. રેડી? ચાલો. તો સરોવરના તળિયે જે કે કદ V છે અને સપાટી પર આવો તો કદ 4 ગણું થાય છે. રેડી? તો એના માટે PV બરાબર અચળ તરીકે લખીએ. રેડી? તળિયે અને સપાટી પર બંને બાજુ દબાણ ચેન્જ થઈ જવાના છે. ઓકે, તળિયે વાત છે તો PO વત્તા H ρg, કેમ કે તળિયા પર વાતાવરણ દબાણ અને સ્તંભ દબાણ બંને લાગશે. V as it is. તળિયે સપાટી પર આવશે એટલે વાતાવરણ દબાણ PO જ લાગશે ખાલી, for V as it is. તો અહીંયા સાદુરૂપ આપશો તો H ρg બરાબર 3PO મળશે. ઓકે, જ્યાં PO પારાના 75 સેન્ટીમીટર દબાણની વાત છે તો PO ઇઝ ઇક્વલ ટુ H ρg તરીકે સેટ કરીએ, જેમાં પારા માટે જ વાત કરવાની છે. રેડી? તો પારા માટે સેટઅપ કરીએ તો H ρg બરાબર 3 of H સિગ્મા g. એમાં આપણે આપણા હાઈટ સરોવરની મેળવવાની છે 3H સિગ્મા g બાય ρg. કિંમત મૂકી દો 3. 75 સેન્ટીમીટર છે. પારાની ઘનતાનો ગુણોત્તર આપેલો છે આપણને 10. g તમારા કેન્સલ થઈ જશે. રેડી? 10/10. તો જે હાઈટ મળશે આપણને એ 22.5 મીટર મળશે. 22.5.
તરલ મિકેનિક્સ છે એટલે તરલ વડે જે કંઈ વેગ, દબાણ, ઊંચાઈ, જે કંઈ વાત છે એ બધાની ચર્ચા હોઈ શકે આમાં. ઓકે.